નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 861મો એપિસોડ. ડાયાલિસિસ પર આરોગ્ય સેવા. આ ટાઇટલ એટલા માટે કે આ જ ટાઇટલ અંતર્ગત બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે, એક મુદ્દો છે જેનેરિક દવા, કે જે દવા બ્રાન્ડેડ દવા કરતાં ઘણી સસ્તી પડતી હોય છે અને સરકારે જાહેરાત કરી છે, નિર્ણય કર્યો છે કે આ દવા લખવી કમ્પલસરી છે, જેનો જબરજસ્ત વિરોધ કરાઈ રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે ડૉક્ટરનું સૌથી મોટું સંગઠન તેનો વિરોધ કરી રહ્યું છે. તો બીજો મુદ્દો છે જે આ નામ સાથે મેચ થાય છે, ડાયાલિસિસ પર આરોગ્ય સેવા. આપણે તમામ લોકો જાણીએ છીએ કે જ્યારે કિડની અને તેના સંદર્ભમાં જ્યારે પણ બીમારી હોય ત્યારે ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે. એટલે કે આપણું જે લોહી હોય છે તે ખાસ મશીનથી એટલે કે ડાયાલિસિસની પ્રક્રિયા કરીને લોહી પ્યોરિફાય કરીને ફરીથી આપણા શરીરમાં લાવવામાં આવતું હોય છે. કારણ કે કિડની કામ નથી કરતી ત્યારે આ ડાયાલિસિસ મશીન કિડનીનું કામ કરતું હોય છે અને એક સમય મર્યાદા પ્રમાણે જે ડૉક્ટર્સે નિર્ધારિત કરેલી હોય એ પ્રમાણે ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે. ડાયાલિસિસ કરતી બે સંસ્થાઓ છે, એક સરકારી સંસ્થાઓ અને એક ખાનગી સંસ્થાઓ. જે ખાનગી સંસ્થાઓ છે તે 3 દિવસની આજથી હડતાળ ઉપર ઉતરી છે. વાત એમ છે કે ડાયાલિસિસ કરવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ચાર્જીસ ચૂકવવામાં આવતા હોય છે, જેના કારણે ગરીબ દર્દીઓ, મધ્યમ વર્ગના દર્દીઓને એ ભારણ ન આવે. એ ચાર્જીસ બે રીતે ચૂકવવામાં આવે છે. ખાસ કરીને જે ડાયાલિસિસ સેન્ટર હોય છે, નેફ્રોલોજીસ્ટના જે સેન્ટર હોય છે, એ ખાનગી હોય કે પછી પ્રાઇવેટ હોય કે સરકારી કે કોઈ પણ ટ્રસ્ટનું, એમને એક ફિક્સ રકમ આપવામાં આવતી હોય છે અને સાથે દર્દી કોઈ પણ સેન્ટરથી ડાયાલિસિસ સેન્ટર ઉપર પહોંચી શકે તે માટે સરકાર અલગથી ચાર્જ ચૂકવતી હોય છે, જે ચાર્જ 300 રૂપિયાનો હોય છે. અત્યાર સુધી આ રકમ પેટે ડાયાલિસિસની ટ્રીટમેન્ટ પેટે કુલ 2350 રૂપિયા સરકાર ચૂકવતી હતી, જેમાંથી 2050 રૂપિયા ડાયાલિસિસની ટ્રીટમેન્ટ પેટે અને 300 રૂપિયા ટ્રાવેલ્સ એલાઉન્સ તરીકે દર્દીને ચૂકવાતા હતા. નેશનલ હેલ્થ ઓથોરિટીએ ટ્રીટમેન્ટ માટે નક્કી કરેલો સરેરાશ ખર્ચો 1500 રૂપિયા છે, તેવો સરકારનો દાવો છે. હાલ ગુજરાત સરકારે ડાયાલિસિસ ટ્રીટમેન્ટના જે રેટ હતા, જે સરકાર ચૂકવતી હતી તે ટ્રીટમેન્ટ માટેના 2050 રૂપિયા હતા, તે ઘટાડીને 1650 કર્યા. ટ્રાવેલ એલાઉન્સ 300 રૂપિયા એઝ ઇટ ઇઝ રાખ્યું. એટલે કે પહેલાં જે ટ્રીટમેન્ટ માટેના જે રૂપિયા મળતા હતા સેન્ટર્સને, એમાં 400 રૂપિયાનો ઘટાડો કરાયો છે. રાજ્યની અંદર હાલ 272 સરકારી ડાયાલિસિસ સેન્ટર છે અને 229 જેટલા ખાનગી ડાયાલિસિસ સેન્ટર છે. ખાનગી ડાયાલિસિસ સેન્ટરે 3 દિવસનું આંદોલન, 3 દિવસની હડતાળ કરી છે. હડતાળ એ છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તેઓ 3 દિવસ ડાયાલિસિસ નહીં કરે, ખાનગી જે છે એ નહીં કરે. તો બીજી તરફ સરકારે કોઈ પણ સિસ્ટમ ડિસ્ટર્બ ન થાય અને કોઈ દર્દીને હેરાનગતિ ન થાય તે માટે કિડની ઇન્સ્ટિટ્યૂટ સહિતના જે પણ સેન્ટર છે ત્યાં 24 કલાક સુધી ડાયાલિસિસ કરવા માટેના આદેશ જાહેર કર્યા છે અને સરકારનો દાવો છે કે કોઈને પણ તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. સવાલ અહીંયા એ થાય છે કે મેડિકલ સેવા એની અંદર આ પ્રકારની વિવાદો કેમ? સરકાર અને નેફ્રોલોજીસ્ટ એસોસિએશન વચ્ચે બેઠક પણ થઈ, જો કે બેઠક પડી ભાગી અને આજે દિવસ દરમિયાન સૌથી વધુ ચર્ચાનો મુદ્દો આ રહ્યો. કારણ કે સમયસર ડાયાલિસિસ કરાવવું જરૂરી છે, કરવું જરૂરી છે. કારણ કે સીધો આપણા બ્લડના સર્ક્યુલેશન સાથે, લોહી સાથે જોડાયેલી આ બીમારીનો ઈલાજ છે, એ વ્યવસ્થા છે, ટ્રીટમેન્ટ છે. આજે જો કે જાજી અવ્યવસ્થા એટલે ન સર્જાઈ કે સરકારે પણ આયોજન કર્યું હતું, તો બીજી તરફ જે સંગઠન છે, જે એસોસિએશન છે, તેમને પણ કેટલાક જરૂરતમંદ દર્દીઓને મફતમાં ડાયાલિસિસ કરી આપ્યું છે. પરંતુ સવાલ સૌથી મોટો એ છે કે આ વ્યવસાયની અંદર આ પ્રકારના વિવાદો કેમ? આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે ડૉક્ટર અનિલભાઈ નાયક, નેશનલ જનરલ સેક્રેટરી છે આઈએમએના, ડૉક્ટર ઉમેશભાઈ ગોધાણી, મીડિયા કન્વીનર છે ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશનના, અને ડૉક્ટર મનોજ અગ્રવાલ, અગ્ર સચિવ છે આરોગ્ય વિભાગના. તેમની સાથે મેં વાત રેકોર્ડ કરી છે. ડૉક્ટર સાહેબ, અનિલભાઈ તમારી પાસે આવું એ પહેલાં ઉમેશભાઈ સાથે વાત કરી લો. ઉમેશભાઈ, શું કારણ રહ્યું કે સમાધાન ન થયું?
યસ, જેમ કે અત્યાર સુધી બધું આમ તો ચર્ચાઈ જ ગયું છે કે અમારી જે માંગ હતી કે જે રેટ 5 વર્ષના અંતે ઘટવાનો જે પણ વધવા જોઈએ અને એ સડનલી વિધાઉટ પ્રાયર નોટિફિકેશન ઘટાડવામાં આવ્યા હતા. આને લઈને અમે જે આ જ્યારથી જાહેરાત કરી ત્યારથી રવિવારે આરોગ્ય સચિવ શ્રી સાહેબ મનોજ અગ્રવાલ સાહેબના આગેવાની હેઠળ અમને મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અમને કહેવામાં આવ્યું હતું કે સરકાર હવે વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ અમને કોઈ લેખિત બાહેંધરી અથવા સમય મર્યાદા ન આપવામાં આવતા અમે લોકોએ આ આંદોલન જે છે શરૂ રાખ્યું હતું. હવે જે બે મુખ્ય પ્રશ્ન આજે ચર્ચવામાં આવ્યા છે, પેલી વસ્તુ હું ક્લેરિફાઈ કરી દઉં કે અમે લોકોએ જેમ સરકારે પણ દર્દીઓનું ધ્યાન છે એ રીતે અમે પણ અમારી જવાબદારીને દર્દીઓ માટે કોઈ તકલીફ ન પડે એની તકેદારી રાખી છે. અમે આ ખૂબ જ પ્લાનિંગથી રવિવારે જ મોટાભાગના દર્દીઓને ડાયાલિસિસ આપી દેવામાં આવ્યું હતું. મોટાભાગના દર્દીઓના ડાયાલિસિસ અઠવાડિયામાં 2 થી 3 વખત થતા હોય છે, જેથી એમને કોઈ તકલીફ ના પડે. તો આ જે વિરોધ છે ફક્ત પીએમજે ઓથોરિટીઝ અને ગવર્મેન્ટ જે આના જે અધિકારીઓ આની સામે છે એની સામેનો આ વિરોધ છે. અમે દર્દીઓની સહાનુભૂતિ અમારી સાથે છે. આજે ઇવન બધા દર્દીઓ પણ કલેક્ટર ઓફિસમાં પોતાનું આવેદન આપવા ગયા હતા. હવે એક વસ્તુ આજે એવી કહેવામાં આવી હતી કે 271 સેન્ટર્સ છે ગવર્મેન્ટ અથવા ગવર્મેન્ટ દ્વારા ચલાવી રહ્યા છે અને ગવર્મેન્ટ સક્ષમ છે બધું કરી શકવા માટે, ડાયાલિસિસ કરી શકવા માટે. પણ જો 271 સેન્ટર્સમાંથી ફક્ત ને ફક્ત એક જ સેન્ટર એટલે કે અમદાવાદ ખાતે આવેલી કિડની હોસ્પિટલમાં જ નેફ્રોલોજિસ્ટ અવેલેબલ છે અને એ પણ 5 થી 7 નેફ્રોલોજિસ્ટ અવેલેબલ છે, તો શું એક સેન્ટરના નેફ્રોલોજીસ્ટ આટલા બધા સેન્ટર્સ મેનેજ કરી શકે? ઇવન ટેલિમેડિસિન થકી પણ ખરેખર શું આ પ્રેક્ટિકલી શક્ય છે કે નહીં? આ એક મોટો સવાલ છે. અને શું સરકાર એવું કહેવા માંગે છે કે ડાયાલિસિસમાં નેફ્રોલોજીસ્ટનો રોલ જ નથી? તો આ એક ખૂબ જ રોંગ મેસેજ હશે. આ એના જેવી વાત છે કે દવા મેડિકલ સ્ટોરવાળો જ છે એ દવા પ્રિસ્ક્રિપ્શન આપી શકે. ડાયાલિસિસ એ એક જાતનું પ્રિસ્ક્રિપ્શન છે જે નેફ્રોલોજીસ્ટ આપે છે અને ટેકનિશિયન એને ફોલો કરે છે. એટલે આ એક મોટો સવાલ છે. બીજી વાત, જ્યારે આંકડાની એવી કહેવામાં આવે કે 271 સેન્ટર સામે પ્રાઇવેટના ફક્ત 239 સેન્ટર છે, તો 239 સ્ટેન્ડ અલોન સેન્ટર હોઈ શકે, પણ ઘણી બધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ જ્યાં લાર્જ એમાઉન્ટમાં ડાયાલિસિસ પણ કરવામાં આવે છે. કેમ કે એડિશનલ ડિરેક્ટર જે છે પીએમજેના ડૉક્ટર જૈન સાહેબ દ્વારા જ આ આંકડો ઋષિકેશભાઈની સમક્ષ તેમજ એસીએસ શ્રી મનોજ અગ્રવાલ સાહેબની સમક્ષ પણ આ ફિગર આપવામાં આવ્યો હતો કે લાસ્ટ યરમાં ટોટલ 1 કરોડ અને 30 લાખ ડાયાલિસિસ થયા હતા, જેમાંથી 28 લાખ ડાયાલિસિસ છે એ ગવર્મેન્ટ દ્વારા અને 1 કરોડ 2 લાખ છે પ્રાઇવેટ સેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. તો તમે પણ આ વિચારી શકો કે જો 80% ડાયાલિસિસ પ્રાઇવેટ સેક્ટર દ્વારા કરવામાં આવ્યો હોય તો આ સેન્ટરના આંકડા સાથે અમે સંમત નથી. બીજી વસ્તુ, જ્યારે ઋષિકેશભાઈ સાહેબ દ્વારા એવી આજે જાહેરાત કરવામાં આવી કે NHAની ગાઈડલાઇન દ્વારા 1500 જ કહેવામાં આવે છે અને અમે એ ફોલો કરીએ છીએ. અમે પણ એગ્રી છીએ. NHAની ગાઈડલાઇનમાં ટીયર 1, ટીયર 2 અને ટીયર 3 સિટી પ્રમાણે રેટ્સ હોય છે અને આપણે ગુજરાત એવું નક્કી કર્યું કે ટીયર 3 પ્રમાણે જ બધાને આપશે. આઈડિયલી ટીયર 1 અને ટીયર 2 પ્રમાણે મળવા જોઈએ. અમે તો પણ એગ્રી છીએ. પણ જો તમે કોઈ ગાઈડલાઇન ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવા માંગો છો તો આખી ગાઈડલાઇન તમારે પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. કેમ કે NHAની ગાઈડલાઇનમાં જ 1500 રૂપિયા ડાયાલિસિસ ચાર્જ સિવાય એરિથ્રોપોઇટિન ઇન્જેક્શનનું એનેક્ઝર 2માં અલગથી 700 રૂપિયા આપવાનું પ્રોવિઝન છે. અને આને લઈને જ રાજસ્થાન અને છત્તીસગઢમાં જ્યાં પીએમજે યોજના આપવામાં આવી છે ત્યાં 2100 થી 2200 રૂપિયા ચાર્જ છે અને અમે એ જ માંગણી કરી રહ્યા છે કે આવી અસમાનતા શું કામ? ડૉક્ટર સાહેબ, જો સરકારી હોસ્પિટલ સપોઝ આઈકેડી ત્યાં આગળ જો આટલા રૂપિયા આપતા હોય એમાં શક્ય બનતું હોય તો ખાનગીમાં કેમ શક્ય ન બને? યસ, ખૂબ જ સરસ સવાલ છે. જેમ કે હવે સરકારીની આપણે કમ્પેરિઝન કરીએ તો સરકારી જેટલા પણ સેન્ટર્સ છે એ CHC કે PHC એટલે કે ગવર્મેન્ટની જગ્યામાં કરવામાં આવે છે. તો જો કોઈ પણ સેન્ટરને શરૂ કરવાનું જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પહેલાં તો દૂર થઈ ગયું. અત્યારે 5 બેડનું પણ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવા માટે મિનિમમ 1.5 થી 2 કરોડની કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી છે. એ વાત પણ જવા દઈએ, પણ જે રનિંગ કોસ્ટ છે ડાયાલિસિસ માટે જે કોસ્ટ આવે છે, સપોઝ કે અત્યારે GDPના જે સેન્ટર્સ છે એમાં જે ખર્ચો આપવામાં આવે છે એ ખર્ચામાં જે મેડિકલ ઓફિસરનો સેલેરી, નર્સિંગ સ્ટાફનો સેલેરી, બાયોમેડિકલ વેસ્ટ, ઇલેક્ટ્રિસિટી, રેન્ટ, આ બધી જ અમાઉન્ટ થઈને 500 થી 600 રૂપિયા જેવી અમાઉન્ટ ગવર્મેન્ટ અલગથી પે કરી છે. જેમ કે ત્યાં જે મેડિકલ એનો સેલરી તો ગવર્મેન્ટ આપી રહી છે. મતલબ કે GDPના સેન્ટર્સને આ 1650 તો મળશે જ, ઉપરાંત બીજા 500-600 અલગથી. એટલે અત્યાર સુધી પણ એમને 500 રૂપિયા અલગથી ગવર્મેન્ટ બેર કરતી હતી. એનો મતલબ કે એ લોકો આ ખર્ચામાં સર્વાઈવ કરી શકશે. જ્યારે પ્રાઇવેટ સેક્ટર માટે આટલી મોટી લડત અમારે એટલે આપવી પડે છે કે અત્યારે પ્રાઇવેટ સેટઅપની વાયબિલિટી જ જતી રહી છે. જો ગવર્મેન્ટ ખરેખર એવું વિચારતી હોય કે ભાઈ કે ગવર્મેન્ટમાં જ બધા ડાયાલિસિસ પીએમજેમાં અંડર શક્ય છે તો અમે લોકો ખૂબ ખુશ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે એ લોકો એને ગવર્મેન્ટ ઓનલી ક્લસ્ટર જાહેર કરી દે તો પણ અમને વાંધો નથી. જો એમને એવું લાગી રહ્યું છે કે નેફ્રોલોજીસ્ટની ડાયાલિસિસમાં જરૂર જ નથી તો પ્રાઇવેટના બધા નેફ્રોલોજીસ્ટ છે પીએમજેમાંથી વિથડ્રો કરવા પણ તૈયાર છે. બીજા નંબરમાં અત્યારે ગવર્મેન્ટ આટલી વાત કરી રહી છે પણ ગવર્મેન્ટના જે સરકારી ડાયાલિસિસ સેન્ટર છે એમાં પણ વિઝિટ તો નેફ્રોલોજીસ્ટથી અમે પ્રાઇવેટના નેફ્રોલોજીસ્ટ જ આપી રહ્યા છીએ. સો આમ જોઈએ તો આ જે આખો ગુજરાતનો જે સૌથી સક્સેસફુલ રોલ મોડેલ જે ડાયાલિસિસ પ્રોગ્રામ હતો એ
પ્રાઇવેટના નેફ્રોલોજિસ્ટે આટલું સરસ સરકારને જે કોઓપરેશન કર્યું, દરેક જગ્યાએ એમના જીડીપીના સેન્ટરમાં પણ અમે વિઝિટ કરી અને એમના રૂલ પ્રમાણે અમે ખૂબ જ સરસ રીતે અને સારી ક્વોલિટીનું ડાયાલિસિસ આપતા હતા. તો એ આ શું કામ ડિસ્ટર્બ કરવા માંગે છે? બીજી તરફ જોઈએ તો દરેક પેકેજ કાર્ડિયાક, યુરોસર્જરી અને ઇવન જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ 10,000 થી 60,000નો વધારો કરવામાં આવે છે. તો શું ડાયાલિસિસના દર્દીઓ નો કોઈ વાંક છે કે નેફ્રોલોજીસ્ટ કોમ્યુનિટીનો? અથવા આ ખાલી નેફ્રોલોજીસ્ટનો તો મુદ્દો છે જ નહીં. એકચ્યુઅલી નેફ્રોલોજીસ્ટ તો બહુ ઓછા છે કે જેને પોતાના સેન્ટર છે. નેફ્રોલોજીસ્ટ તો માત્ર વિઝિટમાં કોઈ હોસ્પિટલમાં જતા હોય છે. એટલે આ એકચ્યુઅલી બધા જ હોસ્પિટલ, ઇવન આહના પ્રેસિડેન્ટ ડૉક્ટર ગઢવી સાહેબે પણ અને આહનાએ પણ અમને ફૂલ સમર્થન આપ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ આ જે નેફ્રોલોજીસ્ટનો મુદ્દો છે, ખાલી ફરક એટલો છે કે અમે લોકો લીડ કરી રહ્યા છીએ. બિલકુલ ડૉક્ટર, તમે મને યાદ છે, હું બપોરે તમને સાંભળતો હતો, સવારે સાંભળતો, તમે એમ કહેતા હતા કે સરકાર સમાધાન કરવા બોલાવે છે પણ કેટલાક લોકોને ધમકી આપે છે. એક્ઝેક્ટલી છે શું? મૌખિકમાં ઘણી હોસ્પિટલ, પર્ટિક્યુલરલી ગવર્મેન્ટ દ્વારા જે મોટી હોસ્પિટલ્સ છે જે ઇઝી ટાર્ગેટ છે, કેમ કે મોટી હોસ્પિટલ્સમાં મલ્ટિપલ પેકેજીસ હોય, એટલે એ લોકોને એવું ડરાવવામાં આવે કે તમારું આ પેન્ડિંગ પેમેન્ટ્સ અટકાવી દેવામાં આવશે, અથવા એવું ડરાવવામાં આવે કે તમને કાર્ડિયાક અને યુરોલોજી અથવા બીજી સર્જરીના પેકેજ અમે એનરોલ નહીં કરવા દઈએ. તો આવા પણ મૌખિક ધમકી ભરેલા ફોન મોટી હોસ્પિટલ્સને આવેલા હતા કે જેથી એ લોકો ન જોડાય, એવું આવું કરવામાં આવેલું હતું. આપની પાસે ફરીથી આવીશ, પરંતુ ત્યાં સુધી મેં ડૉક્ટર અગ્રવાલ સાથે વાત કરી છે. રાજના એડિશનલ સેક્રેટરી પણ છે અને આરોગ્યના અગ્ર સચિવ પણ છે, એ પણ જોઈ લઈએ. અગ્રવાલજી નમસ્કાર, આપનું સ્વાગત છે. સર, શું કારણ રહ્યું કે ડાયાલિસિસ કરનારા નેફ્રોલોજીસ્ટ જે ખાનગી છે તે હડતાળ ઉપર ગયા? તેમનું કહેવું એમ છે કે સરકાર વાટાઘાટો માટે તો બોલાવે છે પણ લેખિત કોઈ બાંહેધરી નથી આપતી. શું કારણ ડાયાલિસિસ સેન્ટરના માલિકો છે, સંચાલકો છે, જે ડૉક્ટર્સ છે, તેમની સાથેની વાટાઘાટ પડી ભાગી અને આજથી તેમને હડતાળ કરી? ડાયાલિસિસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે ગોઠવી છે. વાત કરીએ હવે વાત કરીએ કે એ જે સેવાઓ આપી રહ્યા હતા એ હવે હડતાલ ઉપર 3 દિવસની ગયા છે. એમાં સૌથી પહેલા હું આ લોકોને નમ્ર અપીલ કરવા માંગુ છું કે રાજ્ય સરકાર સદૈવ વાતચીત કરવા ઈચ્છે છે અને કોઈ પણને ન્યાય અન્યાય ન થાય એનું ધ્યાન રાખે છે. રાજ્ય સરકારે આ બાબતમાં આગળના પણ તમામ પગલાં લેવા વિચારેલું છે જ, પણ આ ઓચિંત જે છે એ હડતાલ ઉપર આ પ્રમાણે જવાનું કદાચ દર્દીઓને એની હાલાકી ભોગવવી પડે એવું અમારું માનવું છે. એમાં એક કારણ જે બતાવવામાં આવી રહ્યું છે એ છે કે જે ભાવ રેટ જે છે રાજ્ય સરકારે ઓછા કર્યા છે, પણ એમાં અગર બીજા તમામ રાજ્યો આજુબાજુના છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, દક્ષિણના રાજ્યો, તમિલનાડુ, તેલંગાના એ વગેરેની ભાવો સાથે અમે સરખામણી કરી લીધી હતી અને તેમાં તમામમાં ફક્ત 1,500 રૂપિયા જ આપવામાં હાલમાં આવી રહ્યા છે. એના કરતાં આગળ જઈને રાજ્ય સરકાર 1,650 રૂપિયા એટલે 10% વધારો એમાં આ કિંમત રાખવામાં આવી કે જે પીએમ જય હેઠળ દરેક દર્દીનું ડાયાલિસિસ થાય તો એ મળે. અને એના પણ આગળ જઈને રાજ્ય સરકારે એની પણ ચિંતા કરી કે કોઈ પણ દર્દી આવે છે, હાલાકી એ તાલુકા લેવલ ઉપર ડાયાલિસિસ સેન્ટર ઉપલબ્ધ છે, પણ એમાં 300 રૂપિયા એનું જે છે ભાડું અને એમની સાથે કોઈ આવતું હોય એનું પણ ભાડું રાજ્ય સરકાર ડીબીટી મારફત જે તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. એટલે એ પ્રમાણે રાજ્ય સરકારે એક સુચારુ વ્યવસ્થા ઊભી કરી છે અને પ્રાઇવેટ પીએમજે વાળાઓને પણ 1,650 પ્લસ 300 રૂપિયા એટલે 1,950 રૂપિયા દરેક ડાયાલિસિસ દીઠ આપે છે. અને એના માટે રાજ્ય સરકાર અને પ્રાઇવેટ નેફ્રોલોજીસ્ટ જે છે એમને રજિસ્ટ્રેશન પીએમજે હેઠળ કર્યું છે અને એની સેવાઓ એ લોકો આપતા હતા. તો એ સેવાઓ ચાલુ રાખે અને રાજ્ય સરકાર સાથે વાતચીત કરે એવી મારી આપ ટેલિવિઝનના ચેનલ થકી મારી નમ્ર અપીલ છે. અગ્રવાલજી, એ હકીકત છે કે સરકારે વ્યવસ્થા કરી છે. આઈકેડી સહિત સરકારની જેટલી પણ સંસ્થાઓ છે, જેટલી પણ હોસ્પિટલ છે જ્યાં ડાયાલિસિસની સિસ્ટમ છે, સર્વિસ છે, ત્યાં આ સેવા આજે અપાય છે, એ હકીકત છે. પરંતુ નેફ્રોલોજીસ્ટ એસોસિએશનનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર આ પ્રકારે સેવા આપી શકે તેટલા નેફ્રોલોજીસ્ટ સરકાર પાસે છે જ નહીં.
હકીકત છે શું? આમાં મારે બતાવવાનું કે અમારું એક સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે. તમામ 272 ડાયાલિસિસ કેન્દ્રો અમારી સાથે ઓનલાઈન જોડાયેલા છે. એના માટે અમે નંબરો પણ આપેલા છે, ફોન નંબર, કે કોઈને પણ તકલીફ થાય તો અમારી સાથે રાત હોય ક્યારેક કોઈ પણ સમય 24 કલાક. એક નંબર વધારાનું આજે આપ્યું છે, આજે આપણે વધારાનું નંબર આપ્યું 1800-233-1022, અને બીજું એક અમારું હયાત નંબર 9059191905. એની ઉપર દર્દીને કોઈ પણ તકલીફ થાય તો અમારી તમામ આખી ટીમ અહીંયાથી એનું 24 કલાક જે છે એનું રિવ્યૂ કરે છે, એની ઉપર નજર રાખે છે. એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. જે અમારા સેન્ટરો છે એ 24 કલાક ચાલશે, અને અમારી એક મશીનનું 4 થી 5 કલાક એક ડાયાલિસિસમાં લાગે છે, અને એક મશીનને અમે 24 કલાક ચલાવીશું તો 5 થી 6 વાર અમે ડાયાલિસિસ એક મશીન ઉપર કરી શકીશું. વધુમાં અમારી પાસે જે મોબાઈલ ડાયાલિસિસ વાન છે એમને પણ અમે જુદા જુદા જિલ્લાઓમાં રવાના કરવા માટેની તૈયારી કરી લીધી છે. એક જિલ્લો સુરેન્દ્રનગર, ત્યાંથી અમારી પાસે એક ફોન આવ્યું, એટલે એ ધ્યાનમાં લઈને 10 મશીનો લઈને આ ડાયાલિસિસનું આઈસીયુ જેને કહીએ એ મોબાઈલ વાન એ ત્યાં નીકળી ગયો છે. એટલે એ પ્રમાણે અમે સતત સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. અને અમારા સરકારશ્રી તરફથી પણ સૂચના છે કે કોઈ પણ દર્દીને કોઈ હાલાકી ભોગવવી ના પડે. પણ સાથોસાથ એમ પણ ઈચ્છીએ છીએ કે જે પ્રાઇવેટ નેફ્રોલોજીસ્ટ છે એ અમારી સાથે વાત કરે, એમની કોઈ પણ મુશ્કેલીની ચર્ચા કરવા અમે તૈયાર છીએ. અગ્રવાલજી, નેફ્રોલોજીસ્ટ એસોસિએશનનું તો એમ કહેવું છે કે જ્યારે તે સમાધાન કરવા આવે છે, તમારી જોડે વાટાઘાટો કરવા આવે છે, ત્યારે કેટલાક મોટી હોસ્પિટલોવાળાઓને ધમકી આપવામાં આવે છે કે જો હડતાળ કરશો તો તમારા વિરુદ્ધ કાર્યવાહી થશે, તમારા સરકાર સાથેના પેન્ડિંગ બિલ રોકી દેવામાં આવશે, તમારા સરકાર સાથેના કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે. ખરેખર વાસ્તવિકતા છે શું? બિલકુલ નહીં, આ શક્ય જ નથી. ગઈકાલે જાતે જ મેં અહીંયા રવિવાર હોવા છતાં અહીંયા હું બેસ્યો હતો. મારી પાસે 5 જે આ નેફ્રોલોજીસ્ટ લોકો જેમણે આ હાકલ કાઢી છે, જે લોકોએ કોલ કરી કે આ પ્રમાણે હડતાલ કરવી જોઈએ, એ 5ઓને મેં બોલાવ્યું હતું. એમની સાથે નમ્રપણે ચર્ચા કરી. સૌથી પહેલાં એ જ વિનંતી કરી કે તમે હડતાલમાં ઉતરતા નહીં, પણ ઉતરવાનું કોઈ જે કારણ છે એ તમે જણાવો, અને એની ઉપર અમે સરકાર પાસે જઈશું. જરૂર પડશે તો એની ચર્ચા પણ થશે. કેમ નહીં થશે? કેમ કે આ પ્રજાતંત્ર છે, લોકતંત્ર છે, તો દરેક વખતે અમારી સરકારની સૂચના પ્રમાણે વાતચીતના દરવાજાઓ હંમેશા ખુલ્લા જ હોય છે. ધાક ધમકીનું પ્રશ્ન જ. કેમ કે આ સરકારનો પક્ષ હતો, પરંતુ આ હડતાળને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સમર્થન જાહેર કર્યું છે. મારી સાથે ડૉક્ટર અનિલભાઈ જોડાયા છે. અનિલભાઈ, આ ડાયાલિસિસની હડતાળનો દવા શું? પ્રણામ રોનકભાઈ અને એબીપી અસ્મિતાના ગુજરાતના સર્વે દર્શકોને આ 861માં એપિસોડમાં અભિનંદન આપું છું. આપ સૌ એબીપી અસ્મિતાના હું તો બોલીશ દ્વારા પ્રજાના અને તબીબોના પ્રશ્નો કાયમ ઉઠાવતા રહ્યા છો, એ બદલ અભિનંદન. ડાયાલિસિસનો પ્રશ્ન વ્યાજબી છે, અને 8 વર્ષથી જો મોંઘવારી વધતી હોય, હા, અને એમનો ભાવ ઘટાડવામાં આવતો હોય, એ દેખીતી રીતે તો અન્યાય જ છે. આજે ટામેટાના ભાવ 200 રૂપિયા ગયા હોય અને ડાયાલિસિસમાં તમે ઓછા કરો, એ ખોટી વાત છે. કારણ કે દિવસે દિવસે મોંઘવારી, જીએસટી, ટેક્સ બધું વધતું હોય છે. એટલા માટે નેફ્રોલોજીનો પ્રશ્ન વ્યાજબી છે, અને ગુજરાત એક મોડેલ સ્ટેટ છે. એમને બીજા રાજ્યમાં શું ચાલે છે એ નહીં જોવું જોઈએ. ગુજરાતે લોકોને પ્રેરણા આપવી જોઈએ, અને એટલા માટે એમનો પ્રશ્ન વ્યાજબી છે, ને એનું નિરાકરણ લાવવા માટે હું મનોજભાઈ અગ્રવાલને, ઋષિકેશભાઈને અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું. આપ જોડાયેલા રહેજો. એક બીજા મહત્વના મુદ્દે વાત કરવી છે, પરંતુ અંતમાં આ જ મુદ્દે, ડાયાલિસિસના મુદ્દે, ઉમેશભાઈ, સમાધાન શું, દવા શું?
હું એક સમાધાન કહેતા પહેલાં પણ એક જવાબ આપવા માંગીશ કે જે રીતે રિપીટેડલી ગવર્મેન્ટ ઓથોરિટી દ્વારા એક જ વસ્તુ પબ્લિકને કહેવામાં આવે છે કે બીજા રાજ્યમાં 1500 છે, બીજા રાજ્યમાં 1500 છે. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે એક વ્યક્તિ છે એ 7 કોર્સ મિલ જમવાનું આપે છે, એટલે કે વેલકમ ડ્રિંક, સૂપ, સ્ટાર્ટરથી માંડીને બધું જ દાળ ભાત ડેઝર્ટ સુધીનું આપે છે. એનો એક કોઈ ચાર્જ નક્કી થયેલો છે કે 100 રૂપિયા છે. પછી અચાનક આ 100 રૂપિયામાંથી ચાર્જ ઘટાડી અને માની લો કે 70 રૂપિયા કરવામાં આવે છે. એટલે પેલો કહે છે કે સાહેબ 70 રૂપિયામાં નહીં પોસાય. તો તમે કહો છો બાજુવાળો 70માં જમવાનું આપે છે, તું કેમ નહીં આપે? તો 70 રૂપિયામાં બાજુવાળો ખાલી રોટલી શાક આપે છે. એટલે અત્યારે અમે ઇન્ક્લુઝન્સ એવું સમજાવીને ગવર્મેન્ટને થાકી ગયા. એટલે પબ્લિકને તો જો ગવર્મેન્ટને પણ આ વસ્તુ ન સમજાતી હોય કે ગુજરાતમાં જ સિંગલ યુઝ ડાયાલાઇઝર છે, ગુજરાતમાં જ EPO આયરન છે, ગુજરાતમાં જ લેબ ઇન્વેસ્ટિગેશન છે અને ગુજરાતમાં જ TNS સ્નેક્સ આપવાના છે, ગુજરાતમાં જ ખાલી ટ્રાન્સપોર્ટ એલાયન્સ આપવાનું છે, તો મારું સીધું આ એક્ઝામ્પલ છે જે દરેક નાગરિકને પણ સમજાઈ શકે કે ભાઈ જે 7 કોર્સ મિલ આપવાનું છે એ તો આપવાનું જ છે, પણ આપવાનું જ તમે કમ્પેરિઝન બાજુમાં ખાલી રોટલી શાકવાળો 50માં આપે છે તો તમે કેમ ના આપો, એવી વાત છે. એટલે આ એક સિમ્પલ જવાબ હતો. હવે અમે શું, અમારી માંગણી સિમ્પલ છે કે જે NHA એ કહ્યું છે કે 1500 વત્તા ઇન્જેક્શનના જે 700 અલગથી છે એ 2200 રૂપિયા પેકેજ કરી દેવામાં આવે અને જે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ સ્ટેટ ગવર્મેન્ટનું ડિસિઝન છે તો અમે એગ્રી છીએ. એટલે એ રીતે 2500નું પેકેજ થાય. આમ પણ તમે જુઓ અત્યાર સુધી 2300 હતા અને 2500, એટલે અમે હજુ 10%થી પણ ઓછું ઇન્ક્રીમેન્ટ માંગીએ છીએ. અત્યારે અમારો કોઈ પણ સ્ટાફ હશે એ પણ 10% ઇન્ક્રીમેન્ટ માંગશે. ગવર્મેન્ટ સેન્ટરને આ પોસાય એવું છે કેમ કે એમને ઘણો બધો ખર્ચો ગવર્મેન્ટ આપે છે, ઘણો સેલેરી, ઇલેક્ટ્રિસિટી ઓલરેડી ગવર્મેન્ટ જ ભોગવે છે. બીજું, જો ગવર્મેન્ટ ખરેખર સક્ષમ હોય તો ગવર્મેન્ટ ઓનલી ક્લસ્ટર કરી દે, PMJ પ્રાઇવેટ બંધ કરી દે, કોઈ વાંધો નથી. ગવર્મેન્ટને એવું લાગી રહ્યું છે કે નેફ્રોલોજીસ્ટની જરૂર નથી અને એક ટેલિમેડિસિનમાં બેઠા બેઠા એક કે બે નેફ્રોલોજીસ્ટ છે એ એકી સાથે 50,000 ડાયાલિસિસનું ઓબ્ઝર્વેશન રાખી શકે એવી શક્તિ કોઈનામાં નથી. તો એવું લાગતું હોય તો અમે બધા જ નેફ્રોલોજીસ્ટ 120 નેફ્રોલોજીસ્ટ PMJમાંથી વિથડ્રો કરવા તૈયાર છીએ. પહેલાં તો અમે શાંતિથી અપીલ કરીએ છીએ અમે પણ કે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી ઋષિકેશભાઈ પટેલ આ ઇન્ટરવીન કરે અને આનું સોલ્યુશન લાવે. અને અમારી જે માંગણી છે જેન્યુન છે. અમે કોઈ મોટી રકમ પ્રોફિટ માટે કોઈ વાત જ નથી ચાલી રહી અને ફક્ત નેફ્રોલોજીસ્ટની વાત નથી. આખી ગુજરાતના જે આ સક્સેસ મોડેલ હતું ડાયાલિસિસનું એને આપણે જીવતું રાખીએ અને એનાથી જે અમારી વાયબિલિટી જતી રહેતી હતી પ્રાઇવેટ સેન્ટરોની, એ વાયબિલિટી ના જતી રહે. અમે જે આ સફળતાપૂર્વક સારી ક્વોલિટીનું ડાયાલિસિસ અમે હજુ પણ સિંગલ યુઝ કરવા પણ તૈયાર છીએ, પણ સારી ક્વોલિટીનું ડાયાલિસિસ અમે સસ્ટેઇન કરી શકીએ એના માટે એ લોકો આ વસ્તુ સમજે અને જે આપણા રૂલ્સ બીજા સ્ટેટ કરતાં ઘણા અલગ છે તો એને પણ તમારે કન્સિડર કરવા જોઈએ. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ કે લોકોના આરોગ્ય સાથે જોડાયેલો મુદ્દો હતો, પરંતુ આરોગ્ય સાથે જોડાયેલો બીજો મુદ્દો જેની વાત ડૉક્ટર અનિલભાઈ સાથે કરવી છે. આપ તમામ લોકો જાણો છો, જેનેરિક દવા, સ્ક્રીન ઉપર જેનેરિક દવાનું હોર્ડિંગ પણ જોશો આપ. જેનેરિક દવા કે જે દવા ઓછા ભાવે મળતી હોય છે, બ્રાન્ડેડ દવા મોંઘી મળતી હોય છે, જેનેરિક દવા સસ્તી મળતી હોય છે. અને એટલે જ કેમ કે બ્રાન્ડેડ નથી હોતી એટલે કે કંપનીઓનો મોટો પ્રોફિટ નથી હોતો, એટલે જ સરકારે નેશનલ મેડિકલ કમિશને એક નિયમ બનાવ્યા છે અને નિયમ જાહેર કર્યા છે. નિયમ અલગ અલગ છે, કેટલાક ડૉક્ટરોના હિતના પણ છે, જેવા કે કોઈ હિંસક અસભ્ય વર્તન કરતો દર્દી હોય તો તેના સારવાર ન કરવાની પણ ડૉક્ટર નિર્ણય જાહેર કરી શકે છે. સાથે એ પણ જ્યારે દર્દીઓના સગા હિંસક વર્તન કરે છે, અસભ્ય વર્તન કરે છે, તેને લઈને પણ અંદર નિયમ બનાવે છે. પરંતુ મોટો નિર્ણય કે જે હવે વિવાદનું કારણ બનવા જઈ રહ્યો છે તે એ છે કે જેનેરિક દવા ફરજિયાત ડૉક્ટર્સે લખી આપવી પડશે. એટલે કે જેનેરિક સસ્તી દવા ડૉક્ટરે ફરજિયાત લખી આપવી પડશે, જેની અંદર એનો કન્ટેન્ટ લખેલો હશે. પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તેનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું એમ છે કે આનાથી આરોગ્ય સુધરશે નહીં, દર્દીનું આરોગ્ય જે અમે સુધારવા માગીએ છીએ નહીં સુધરે. તર્ક એ છે કે આ કરવાથી કમિશનબાજી ઓછી થશે, કારણ કે અગાઉ આપણે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે કેટલીક ફાર્મા કંપનીઓ ડૉક્ટર્સને કમિશન આપતા હોય તો અલગ અલગ પ્રકારની કોન્ફરન્સના નામે વિદેશમાં ફરવા લઈ જાય છે. અને આ બધું આપણી દેશી કહેવત છે, તમામ જે ભાર હોય છે કન્યાની કેડ ઉપર આવે છે અને એ જ પ્રમાણે દર્દીને સારવાર મોંઘી થાય છે. પણ સવાલ ક્વોલિટીનો પણ છે. શું કારણ છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આનો વિરોધ કરી રહ્યું છે? ડૉક્ટર સાહેબ, તમારી જોડેથી વિસ્તારથી જાણવું છે. હું બીમાર પડ્યો, તાવ આવ્યો, શરદી થઈ ગઈ, મને સસ્તી જેનેરિક દવા મળતી હોય તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો તકલીફ શું?
રોનકભાઈ, આપની વાત સાચી છે. સસ્તી દવા મળતી હોય અમને કંઈ વાંધો નથી, અને સસ્તી દવા મળવી જ જોઈએ, એના માટે અમે પણ તૈયાર છીએ. પણ જીનેરિક મેડિસિનની ક્વોલિટી, જે ટેસ્ટિંગ થવું જોઈએ, 0.1% ટેસ્ટિંગ થાય છે, 99.9% ટેસ્ટિંગ થતું નથી. ગવર્મેન્ટનો રિપોર્ટ છે, પીજીઆઈ ચંદીગઢ અને એમ્સે એનું ઓબ્ઝર્વેશન કર્યું છે કે આ તપાસ કર્યા કે ટેસ્ટ કર્યાની દવા છે. અને અમે એમ કહીએ છીએ કે જીનેરિક મેડિસિન લખવી એવો તમે ફતવો બહાર પાડો છો, એના બદલે તમે ગુજરાતમાં અને દેશમાં હજારોની સંખ્યામાં જ ફાર્માસ્યુટિકલ કંપની છે, જ્યારે ડૉક્ટરો તો લાખોની સંખ્યામાં છે. તો લાખો જણા ઉપર બાદ મૂક્યા કરતા તમે કંપનીઓને કહી દો કે બ્રાન્ડેડ દવાઓ બનાવવાનું બંધ કરો. એ બ્રાન્ડેડ બનાવશે જ નહીં તો અમે લખવાના ક્યાં છીએ? અને પ્રાઇસની વાત છે તો કોઈ પણ ફાર્માસ્યુટિકલ એક જ દવાના ચાર પ્રકારની પ્રોડક્ટ બહાર પાડતી હોય છે. એક ઓટીસી પ્રોડક્ટ છે જે પબ્લિકમાં જાહેરાત દ્વારા વેચવામાં આવે છે. બીજી બ્રાન્ડેડ મેડિસિન હોય છે, એ રિસર્ચ કરી અને એમને પોતાએ બનાવેલી હોય છે ફાર્માસ્યુટિકલ કંપનીએ. ત્રીજી બ્રાન્ડેડ જીનેરિક હોય છે, અને ચોથી જીનેરિક હોય છે. આ ચારેયમાં એક જ મોલિક્યુલ હોય છતાં પણ એ જ કંપની જુદા જુદા ભાવ કરે છે. તો ભાવ નિયંત્રણ કરવું એ સરકારનું કામ છે. તમને એક સાદો દાખલો આપું કે આઈવી સેટ છે એ 10 થી 15 રૂપિયામાં પડે, પણ એની એમઆરપી 100 કે 200 લખેલી હોય. તો સરકાર એમ કે ભાઈ એમઆરપી 200 લખવાનું કેમ કહો છો ભાઈ, 10 બદલે 15 લખો. પણ સરકાર એ નિયંત્રણ ભાવ લેવો હોય કે જીએસટી લેવો હોય તો તમે એનું કંટ્રોલ કરો. અમે ક્વોલિટી સાથે જોડાયા છે. અમે દર્દીઓના હિત, ડોક્ટરોને દર્દીનું હિત છે, બ્રાન્ડેડ દવા નહીં. જીનેરિક પણ જો ક્વોલિટી વાળી આપતી હોય તો અમે લખવા તૈયાર છીએ. અને બીજું કે અમને ચોઈસ આપો કે બ્રાન્ડેડ દવા લખવી કે જીનેરિક લખવી. દર્દીને પૂછીએ, કોઈ એફોર્ડિંગ હોય, કોઈ મેડિક્લેમ વાળો હોય તો એ જીનેરિક નહીં લે. એટલે અમને ચોઈસ આપો, દર્દીને પણ ચોઈસ આપો. અમે બહાર બોર્ડ મારીએ કે દર્દીને જે પ્રકારની દવા જોવાશે, ડૉક્ટરને દર્દીને સારું કરવાની જવાબદારી છે. હવે અમે જીનેરિક દવાઓ લખીશું અને એનો ઓર્ડર જશે કોના પાસે? ફાર્માસ્યુટિકલ જે સ્ટોર છે ફાર્મસીના, એ લોકોને જેમાં વધારે લાભ મળતો હશે, જેમાં કમિશન વધારે મળતું છે એ દવા એ આપશે. એટલે દર્દીના હિત માટે અમે લડીએ છીએ. અમારે આમાં તમે કહો છો કે કન્યાની ખેડે બહાર કમિશન તો દરેક ડૉક્ટર નથી લેતા હોતા, પણ એક બે લેતા ફક્ત અમે એમ કહીએ છીએ કે સાપના પાપે આખો પીપળો બાળવાનો. સાપના પાપે આખો પીપળો શું કામ બાળો છો? કે પાડાના ભાગે પોખાડીને નામ. તમે કાયદા બનાવેલા છે કે કોઈ પણ ડૉક્ટર કોઈ પણ ફાર્માસ્યુટિકલના કંપનીના ગિફ્ટ લે, ફોરેન ફરવા જાય, અથવા કોઈ પણ જાતનું ડાયરેક્ટ કોઈ કમિશન લે તો એનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવાનો કાયદો તમે લાયેલા છો. તો એ કાયદાનું ચુસ્તપણે પાલન કરાવો. અમને એનો કોઈ વાંધો નથી. જે આમાં દોષિત છે એના ઉપર પગલાં લો. પણ દર્દીઓના હિતમાં આ જીનેરિક મેડિસિન છે સસ્તી નથી, ક્વોલિટી વગરની છે. જો ક્વોલિટી વાળી આપતા હોય, સરકાર ખાતરી આપતી હોય કે દર્દીને જીનેરિક મેડિસિન લખવાથી કોઈ નુકસાન થશે, એની જવાબદારી નેશનલ મેડિકલ કમિશન અથવા સરકાર લેશે, તો બધા તબીબો જાહેરમાં લખવા તૈયાર છે. અને બીજું, જે જીનેરિક મેડિસિન નામ છે બી કોમ્પ્લેક્સ, 12 વિટામિન આવતા હોય, એમાં બધા ખનિજ તત્વો આવતા હોય, તો એ બી કોમ્પ્લેક્સને મતલબ એક કેપ્સ્યુલ બીકોસ્યુલ લખીએ છીએ, 15 વસ્તુઓ લખવી પડે, એના બદલે એકમાં જ પતી જાય. એટલે અમે આ છે. એટલે અમે એમ કહેવા માંગીએ છીએ કે જે લોકો, અને પહેલાં સરકાર એમના કર્મચારીઓ જે બિલો મૂકે છે એમાં જીનેરિક જ લે એવું લખો. મેડિક્લેમવાળા જીનેરિક દવા લીધેલી હોય એનો જ બિલ પાસ કરે એવું કાયદો કરો. અને હાલ અમે જો જીનેરિક લખવાનું ચાલુ કરીએ તો સરકાર પાસે એટલો સ્ટોક છે ખરા કે અમને જીનેરિક સપ્લાય કરી શકે? આ અવિચારેલું પગલું છે, આવેશમાં આવેલું લીધું પગલું છે. એટલે આનો સખત અમે વિરોધ કરીએ છીએ. પણ ડૉક્ટર સાહેબ, એવું તો નથી ને કે દુખે પેટમાં ને આપણે પીટીએ માથું? હું એટલે આ પૂછું છું કે તમે જે પેલી વાત કરી આવી કે એવું કંઈક બોલ્યા 10 રૂપિયાનું અને 150 રૂપિયાનો ભાવ હોય, આપ પણ જાણો છો તમામ હોસ્પિટલોના પોતાના કેમિસ્ટના સ્ટોર છે. અને અમે તો સાદા સીધા માણસ, પેલું એમઆરપીમાં લખેલો આપ્યો એ જ ભાવ જોઈએ ને પેલો સ્કેનરથી સ્કેન કરે 150 રૂપિયા, તો એ જ કદાચ પેલો બાટલાની વાત કરો, બાટલો લગાવે 100 લગાવીને. અમે 150 અત્યાર સુધી તો લૂંટાયા જ ને ડૉક્ટર સાહેબ. તો સરકારે સિસ્ટમ ગોઠવતી હોય તો ખોટું શું? સરકારે સિસ્ટમ ગોઠવવા માટે એમઆરપી ઘટાડવાનો, બ્રાન્ડેડ દવાઓ બંધ કરવાનો એમનો અધિકાર છે.
એમને કાન સીધો પકડવાના બદલે ડાબે એનએમસી થ્રુ આયા કરતા સીધો ફાર્માસ્યુટિકલ કંપનીને ઓર્ડર કરવો જોઈએ. એ ભારતમાં તમારે દવાઓ બ્રાન્ડેડ બનાવી નહીં. આની અસર ફાર્મસી ધારે તમે ખ્યાલ હશે કે ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ કંપનીનું હબ છે. 50% વધારે પ્રોડક્શન ગુજરાતમાં થાય છે અને 60-70% નિકાસ ગુજરાતમાંથી બ્રાન્ડેડ દવાઓનું થાય છે. અને બીજું મેડિકલ ટુરિઝમ એ વિશ્વનું મોટામાં મોટું ગુજરાતમાં થઈ રહ્યું છે. બહારના દેશો લેવા આવશે. એમને ખબર પડશે કે જીનેરિક દવાઓ જે ક્વોલિટી વગરની દવાઓથી સારવાર થાય છે તો આ ટુરિઝમને પણ ફટકો પડશે અને મેડિકલ ટુરિઝમમાં આવતા લોકો જે પૈસા ખર્ચવા તૈયાર હોય એ લોકો અહીં આવશે નહીં. અને આપણું ગુજરાત જે અત્યારે રોલ મોડલ છે ટુરિઝમ માટે, મેડિકલ ક્ષેત્રના નામના માટે, એ પાછળ જશે. કાયદો અમે કહીએ છીએ ભાવ પ્રાઇસનો કાયદો લાવો, અમને કોઈ વાંધો નથી. બ્રાન્ડેડ દવાઓ બંધ કરાવો, અમને કોઈ વાંધો નથી. અમને જીનેરિક દવાઓ 100% ક્વોલિટી કંટ્રોલ મેન્ટેન વાળી હશે એવી ખાતરી આપો તો અમે જીનેરિક લખવા તૈયાર છીએ. જી ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ કે આ બંને મુદ્દા આપણા આરોગ્ય સાથે જોડાયેલા છે એટલે જાણવા સમજવા જરૂરી હતા. નાગરિક તરીકે ચોક્કસથી સરકાર પાસે અપેક્ષા રાખીશ કે દવા જેનેરિક મળે કે બ્રાન્ડેડ, અમને સારા જેન્યુન ભાવથી મળે. અમે જરાય નથી કહેતા મફતમાં મળે કે સસ્તી મળે. નથી લેવી સબસિડાઇઝ રેટથી પણ નથી લેવી, પણ જેન્યુન ભાવથી મળે. અને એ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ વિચારવું પડશે કે 10 રૂપિયાની ટીકડી ઉપર 150 રૂપિયાનો ભાવ લખો. ભાઈ, આ દવાની ટીકડી છે, ફટાકડાનો કોઈ ટેટો નથી કે સાઉથની અંદર એનું ઉત્પાદન થાય ને જે મનમરજી ફાવે એ ચીપકાઈએ અને પછી ડિસ્કાઉન્ટના બોર્ડ મૂકીને વેચીએ. મહેરબાની કરીને આ સેવાભાવી વ્યવસાય છે, એને લૂંટનો વ્યવસાય ના બનાવો.